નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. રોડ અકસ્માતમાં મોતને ભેટેલા લુણી ગામના આદિવાસીના પોસ્ટમોર્ટમ માટે સરકારી દવાખાનાના તબીબોએ એકબીજાને ખો આપતા ભારે વિવાદ સર્જાયો છે. કવાંટ તાલુકાના લુણી ગામના આદિવાસી અગ્રણીઓ દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર 8મી તારીખના રોજ સાંજે 7:30 કલાકે લુણી ધારવા ફળિયા ખાતે રહેતો રાકેશ ભીમાભાઈ જે 27 વર્ષનો છે તેને લુણી ગામના પાટિયા પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રાકેશનું કરુણ મોત નીપજ્યું હતું અને લાશનું પોસ્ટમોર્ટમ કરીને મોતનું ચોક્કસ કારણ દર્શાવી પોસ્ટમોર્ટમ નોટ માટે પાનવડ પોલીસ દ્વારા લાશને છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. 7 કલાકની આસપાસ રાકેશના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડાયો હતો, પરંતુ આજ રોજ 9 તારીખના બપોરે 12:30 કલાક સુધી પણ છોટાઉદેપુર જનરલ હોસ્પિટલના ફરજ પરના તબીબો દ્વારા લાશનું પીએમ કરવા માટે એકબીજા ઉપર ખો આપતા માણસાઈ પણ લજવાઈ ગઈ હતી. રાત્રે એક્સિડન્ટ થયું હતું લુણી બસ સ્ટેન્ડની બાજુમાં. તો રાત્રે લગભગ 8 વાગ્યાની આજુબાજુ ત્યાં એક્સપાયર થઈ ગયો હતો. એને અમે છોટાઉદેપુર પ્રાઇવેટ વાહનમાં લાવ્યા પીએમ રૂમમાં. તો આજે કાલે 8 વાગ્યાથી માંડીને આજે લગભગ સમય 12:30 થવાય ત્યાં સુધી પીએમ ડૉક્ટરને કહીએ છીએ અમે કે તમે પીએમ કરાવો. તો આ ડૉક્ટરને કહીને પેલા ડૉક્ટરને કહીને એટલે હમણાં ટાઈમ થયો છે, આપણે 12:22 થઈ ત્યાં સુધી અમારે પીએમ કરી આપ્યું નથી અને અમારા માણસો બી હેરાન થઈ ગયા છે. સવારે 7 થી 8 વાગ્યાના અહીં આવીને બેઠા છે. અમે પોલીસ અમારી જોડે છે, સાથે છે અત્યારે. એ બી 8-9 વાગ્યાની જ આવી છે. હવે લુણી ગામના બસ સ્ટેન્ડની બાજુમાં એક્સિડન્ટ થયું. એક્સિડન્ટમાં છોકરો એક્સપાયર થઈ ગયો છે. એને પ્રાઇવેટ વાહનમાં હોસ્પિટલ લાવ્યા પીએમ માટે. પીએમ બીજા દિવસે 12:30 સુધી પીએમ કરી આપ્યું નથી અને લોકો ત્યાં હેરાન થઈ ગયા છે. ગામડે હોય ને અમે લેવાના રાખી રાત અને આજે 12:30 વાગ્યા સુધી કોઈ એનો જવાબ આપતા નથી ને એકબીજા ડૉક્ટર એમ કહે છે પેલો કરે છે. પછી બધાને ફોન કરવા છતાં કોઈ આવી શકતું નથી. મીડિયાવાળાને બોલાવીને અમે આપેલું છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.